કલ્પના કરો, ઇંગ્લેન્ડના કોઈ શાંત ગામમાં જ્યાં વર્ષોથી માત્ર થોડાક 100 લોકો રહે છે, ત્યાં અચાનક 1000થી વધુ શરણાર્થી પુરુષોને રાખવાની યોજના બને. ગામની વસ્તી કરતા પણ અનેક ગણી મોટી સંખ્યામાં નવા લોકો એકસાથે આવી જાય તો સ્થાનિક લોકો પર તેની શું અસર પડે? અને સૌથી મોટો સવાલ એ છે કે શું બ્રિટનમાં ચાલી રહેલી ઇમિગ્રેશનની સમસ્યા હવે એવી દિશામાં જઈ રહી છે જ્યાં સામાન્ય લોકોની આંખ સામે આખું સામાજિક માળખું બદલાતું જોવા મળશે? યુકેમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ મુદ્દો સમજવો એટલા માટે મહત્વનો છે કારણ કે આ માત્ર શરણાર્થીઓ અથવા ઇમિગ્રેશનની વાત નથી, પરંતુ આવનારા સમયમાં બ્રિટનના રહેઠાણ, સ્થાનિક સેવાઓ, રાજકારણ અને સામાજિક વાતાવરણ પર સીધી અસર કરી શકે તેવો મુદ્દો બની રહ્યો છે. હાલમાં બ્રિટનમાં એક્સિલરેશનિઝમ એટલે કે પ્રવેગવાદ નામનો એક વિચાર ચર્ચામાં છે. સરળ ભાષામાં કહીએ તો આ વિચાર એવું માને છે કે કોઈ વ્યવસ્થાની સમસ્યાઓને ધીમે ધીમે સુધારવાના બદલે તેને એટલી ઝડપથી વધવા દેવી કે આખી વ્યવસ્થા જ સંકટમાં આવી જાય અને ત્યારબાદ લોકો કોઈ મોટા રાજકીય કે સામાજિક પરિવર્તન તરફ વળે. મૂળ ડાબેરી વિચારધારામાં પણ આ પ્રકારનો વિચાર જોવા મળ્યો છે, જેમાં મૂડીવાદી વ્યવસ્થાની ખામીઓને ઝડપથી વધવા દેવામાં આવે જેથી આખરે મૂડીવાદ તૂટી પડે અને સમાજ સામ્યવાદ કે માર્ક્સવાદ તરફ આગળ વધે. પરંતુ હવે ચર્ચા એ વાતની છે કે આવો વિચાર જમણેરી રાજકારણમાં પણ એક અલગ સ્વરૂપે જોવા મળી રહ્યો છે. કેટલાક જમણેરી વિચારધારા ધરાવતા લોકો એવું માને છે કે બ્રિટનમાં લાંબા સમયથી ચાલતી ઊંચી ઇમિગ્રેશન અને કલ્યાણકારી વ્યવસ્થા પરનું દબાણ જો વધુ ઝડપથી વધશે તો સામાન્ય લોકોને તેની અસર વધારે સ્પષ્ટ રીતે દેખાશે અને તેઓ ઇમિગ્રેશન નીતિઓ સામે વધુ મજબૂત વલણ અપનાવશે. એટલે કે તેમના મતે સમસ્યા અટકાવવી નહીં, પરંતુ સમસ્યા એટલી સ્પષ્ટ બનવા દેવી કે આખરે દેશની જનતા પોતે જ પરિવર્તનની માંગ કરવા લાગી. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આ કોઈ સર્વસ્વીકાર્ય વિચાર નથી અને દરેક રૂઢિચુસ્ત વ્યક્તિ કે ઇમિગ્રેશન વિરોધી વ્યક્તિ આ વિચાર સાથે સહમત હોય એવું પણ નથી. પરંપરાગત રૂઢિચુસ્ત વિચારધારા સામાન્ય રીતે અચાનક અને અતિશય પરિવર્તનથી સાવચેત રહે છે, કારણ કે ઇતિહાસ બતાવે છે કે એકવાર સામાજિક અસ્થિરતા વધે પછી તેના પરિણામોને નિયંત્રિત કરવું મુશ્કેલ બની શકે છે. હવે આ આખી ચર્ચામાં માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામનું નામ પણ સામે આવ્યું છે. બર્નહામે શરણાર્થીઓને માત્ર કામદાર વર્ગના વિસ્તારોમાં જ રાખવાના બદલે મધ્યમ વર્ગના અને વધુ સમૃદ્ધ વિસ્તારોમાં પણ રાખવાની દિશામાં વિચાર વ્યક્ત કર્યો છે. આ વિચાર પાછળનું તર્ક એવું છે કે જો શરણાર્થીઓ અથવા આશ્રય માંગતા લોકોને એક જ પ્રકારના વિસ્તારોમાં કેન્દ્રિત કરવામાં આવે તો તેની અસર ચોક્કસ સમુદાયો પર વધારે પડે છે અને સમગ્ર સમાજ તેની અસરને સમાન રીતે અનુભવતો નથી. પરંતુ આ જ મુદ્દાને કેટલાક લોકો અલગ રીતે જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઇમિગ્રેશનની અસર માત્ર ગરીબ અથવા કામદાર વર્ગના વિસ્તારો સુધી મર્યાદિત રહે તો મધ્યમ વર્ગના લોકો સુધી તેની વાસ્તવિક અસર પહોંચી શકતી નથી. પરંતુ જ્યારે આ પ્રકારની વસાહતો શાંત અને સમુદ્ર વિસ્તારો સુધી પહોંચશે ત્યારે બ્રિટનના એવા લોકો પણ આ મુદ્દાને નજીકથી અનુભવશે જેમણે અત્યાર સુધી તેને દૂરની સમસ્યા તરીકે જોઈ હતી. અને અહીંથી જ મિડલ ઇંગ્લેન્ડ એટલે કે પરંપરાગત મધ્યમ વર્ગીય અને ગ્રામ્ય ઇંગ્લેન્ડની ચર્ચા શરૂ થાય છે. હવે જરા પિડિંગટનનું ઉદાહરણ સમજો. ઓક્સફોર્ડશાયરના આ ગામની 2011ની વસ્તી ગણતરી મુજબ વસ્તી માત્ર આશરે 370 લોકોની હતી, પરંતુ ત્યાં 1250 પુરુષ શરણાર્થીઓને રાખવાની યોજના અંગે ભારે ચર્ચા થઈ છે. હવે તમે જ વિચાર કરો, એક ગામમાં જ્યાં સ્થાનિક વસ્તી થોડાક સો લોકોની હોય અને ત્યાં તેના કરતા અનેક ગણી સંખ્યામાં નવા લોકો રહેવા આવે તો સ્થાનિક સુવિધાઓ, ટ્રાન્સપોર્ટ, આરોગ્ય સેવા, પોલીસ, રહેઠાણ અને સામાજિક સંબંધો પર શું અસર પડી શકે? અને માત્ર પિડિંગટન જ નહીં, સફોકના બાર્નહામ ગામનું ઉદાહરણ પણ ચર્ચામાં છે. આ ઐતિહાસિક ગામની વસ્તી આશરે 600 જેટલી હોવાનું જણાવાય છે, જ્યારે ત્યાં પણ 1250 શરણાર્થીઓને રાખવાની યોજના અંગે ચર્ચા થઈ છે. એટલે અહીં સવાલ માત્ર સંખ્યા વધવાનો નથી. સવાલ એ છે કે એક નાનકડા ગામની મૂળ વસ્તી કરતા લગભગ બમણી સંખ્યામાં નવા લોકો આવી જાય ત્યારે ગામની વ્યવસ્થા કેટલી ઝડપથી બદલાઈ શકે. યુકેમાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે અહીં એક ખાસ મુદ્દો છે. તમે જાણો છો કે બ્રિટનમાં ભારતીય સમુદાય વર્ષોથી મહેનત કરીને પોતાની ઓળખ અને સ્થાનિક સમાજમાં સ્થાન બનાવતો આવ્યો છે.
ઘણા ગુજરાતી પરિવારો નાના શહેરો, ટાઉન અને ગામડાઓમાં રહે છે, બિઝનેસ કરે છે, પ્રોપર્ટી ધરાવે છે અને બાળકોને સ્થાનિક શાળાઓમાં ભણાવે છે. તેથી સ્થાનિક વિસ્તારમાં વસ્તીનું અચાનક બદલાતું પ્રમાણ, રહેઠાણની માંગ, શાળાઓમાં જગ્યા, NHS સેવાઓ અને સ્થાનિક કાઉન્સિલ પર વધતો ખર્ચ જેવી બાબતોની અસર ભારતીય પરિવારોને પણ થઈ શકે છે. હવે આગળનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો આવે છે: વિરોધ કરનાર સ્થાનિક લોકો સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે. કેટલાક વિવેચકોનો આક્ષેપ છે કે જ્યારે કામદાર વર્ગના સ્થાનિક લોકો શરણાર્થીઓની વસાહત સામે પ્રશ્નો ઉઠાવે છે, ત્યારે તેમની ચિંતાઓને ગંભીરતાથી સાંભળવાના બદલે તેમને અજ્ઞાન ગણવામાં આવે છે. તેમની સમસ્યાઓને રાજકીય રીતે અવગણવામાં આવે છે અને ક્યારેક વિરોધને જાતિવાદ સાથે પણ જોડવામાં આવે છે. પરંતુ અહીં પણ સંતુલિત રીતે સમજવું જરૂરી છે કે શરણાર્થીઓ સામે દરેક વિરોધ જાતિવાદી હોય એવું નથી, અને બીજી તરફ કોઈ પણ સમુદાય સામે વાસ્તવિક જાતિવાદને માત્ર સ્થાનિક ચિંતા કહીને અવગણી શકાય નહીં. અસલ સવાલ એ છે કે સરકાર અને સ્થાનિક પ્રશાસનોએ લોકોની ચિંતાઓને ખુલ્લેઆમ સાંભળવી જોઈએ કે નહીં. જો કોઈ વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં લોકોને વસાવવામાં આવે તો ત્યાંના રહેવાસીઓને સુરક્ષા, સુવિધાઓ અને રોજિંદા જીવન અંગે પ્રશ્નો પૂછવાનો અધિકાર હોવો જોઈએ. પરંતુ હવે જે વાત સૌથી વધારે ચર્ચા પેદા કરી રહી છે તે છે એક્સિલરેશનિસ્ટ વિચારધારા. આ વિચારધારા સાથે જોડાયેલા કેટલાક લોકો માને છે કે જો ઇમિગ્રેશનની અસર વધુને વધુ મધ્યમ વર્ગીય અને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચશે તો ત્યાંના લોકો પણ ઇમિગ્રેશનની વર્તમાન નીતિઓ અંગે પોતાનો અભિગમ બદલશે. પરંતુ આ દલીલમાં પણ મોટો પ્રશ્ન છે: શું લોકો વાસ્તવિકતા સામે આવીને તરત જ પોતાની રાજકીય વિચારધારા બદલી નાખશે? જરૂરી નથી, કારણ કે રાજકારણમાં લોકો ઘણીવાર પોતાની પહેલેથી બનેલી માન્યતાઓને જ વધુ મજબૂત બનાવે છે. એક જ ઘટના કોઈ વ્યક્તિ માટે ઇમિગ્રેશનની નિષ્ફળતા બની શકે છે, તો બીજી વ્યક્તિ માટે તે સરકારની અયોગ્ય વ્યવસ્થાપન નીતિ બની શકે છે. એટલે માત્ર લોકોને સમસ્યા દેખાડવાથી તેઓ ચોક્કસ રાજકીય દિશામાં જશે એવું માનવું યોગ્ય નથી. પરંતુ એક બાબત ચોક્કસ છે: જ્યારે કોઈ મુદ્દાની અસર લોકોના પોતાના વિસ્તાર સુધી પહોંચી જાય ત્યારે તેને અવગણવી મુશ્કેલ બની જાય છે. અને કદાચ આ જ કારણ છે કે પિડિંગટન અને બાર્નહામ જેવા ગામોના ઉદાહરણો માત્ર સ્થાનિક સમાચાર નથી રહ્યા, પરંતુ બ્રિટનની ઇમિગ્રેશન નીતિ અંગેની મોટી રાષ્ટ્રીય ચર્ચાનો ભાગ બની રહ્યા છે. હવે સવાલ એ છે કે આગળ શું થશે? જો આવા વિસ્તારોમાં સ્થાનિક લોકો પોતાની મુશ્કેલીઓ અંગે અવાજ ઉઠાવશે તો શું સરકાર તેમની વાત સાંભળશે, કે પછી ફરી તેમને અતિશયવાદી, અસહિષ્ણુતા અથવા જાતિવાદી કહીને તેમની ફરિયાદોને રાજકીય ચર્ચાથી બહાર કરી દેવામાં આવશે? અને અહીંથી જ બ્રિટનના ભવિષ્ય અંગે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે એક તરફ બ્રિટન પાસે માનવતાના આધારે શરણાર્થીઓને આશ્રય આપવાની જવાબદારી છે, તો બીજી તરફ સરકારની જવાબદારી સ્થાનિક રહેવાસીઓની સુવિધા, સુરક્ષા અને સામાજિક સંતુલન જાળવવાની પણ છે. આ બંને બાબતો વચ્ચે સંતુલન ન રહે તો સમસ્યા માત્ર ઇમિગ્રેશનની નહીં રહે, પરંતુ સમાજમાં વિશ્વાસની સમસ્યા બની શકે છે. યુકેમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે તેથી આ સમગ્ર મુદ્દાને માત્ર રાજકીય રંગથી જોવાના બદલે હકીકતો, સ્થાનિક નિર્ણય અને તેની અસરને સમજવી જરૂરી છે. કારણ કે આજે કોઈ નાનું ગામ ચર્ચામાં છે, પરંતુ આવતીકાલે આવો નિર્ણય તમારા પોતાના શહેર, ટાઉન અથવા કાઉન્સિલ વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય બની શકે છે. અંતે સૌથી મોટો સવાલ એ જ છે: શું બ્રિટન પોતાની ઇમિગ્રેશન નીતિને નિયંત્રિત રીતે સંભાળી શકશે, કે પછી વધતું દબાણ આખી રાજકીય વ્યવસ્થાને એવી દિશામાં ધકેલી દેશે જ્યાં લોકો પોતે જ મોટા પરિવર્તનની માંગ કરવા લાગશે? એક્સિલરેશનિઝમના સમર્થકો માને છે કે સંકટ ઝડપથી વધશે તો બદલાવ પણ ઝડપથી આવશે, જ્યારે તેના વિરોધીઓ ચેતવણી આપે છે કે સંકટને ઝડપથી વધવા દેવું એ કોઈ ગેરંટીવાળો રાજકીય પ્રયોગ નથી. તેના પરિણામો ગંભીર અને અનિશ્ચિત હોઈ શકે છે, અને કદાચ આગામી મહિનાઓ અને વર્ષોમાં પિડિંગટન, બાર્નહામ જેવા વિસ્તારોમાં થનારી ઘટનાઓ જ બતાવશે કે બ્રિટનના લોકો આ સમગ્ર મુદ્દાને કેવી રીતે જુએ છે. યુકેમાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારો માટે આ મુદ્દો અહીં પૂરો થતો નથી, કારણ કે ઇમિગ્રેશન નીતિમાં થતો દરેક મોટો ફેરફાર આખરે રહેઠાણ, કામ, ટેક્સ, સ્થાનિક સેવાઓ અને સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો હોય છે. તેથી આવા નિર્ણયો પર નજર રાખવી જરૂરી છે, કારણ કે બ્રિટનમાં ઇમિગ્રેશન અંગેની રાજકીય ચર્ચા હવે માત્ર લંડન અથવા વેસ્ટમિન્સ્ટરની અંદર નથી રહી, તે ધીમે ધીમે દેશના નાના ગામડા સુધી પહોંચી ગઈ છે. અને જ્યારે કોઈ દેશના સૌથી શાંત વિસ્તારોમાં પણ ઇમિગ્રેશનનો મુદ્દો રાજકીય વિસ્ફોટનું કારણ બનવા લાગે ત્યારે સમજવું પડશે કે આ ચર્ચા હજુ લાંબી ચાલવાની છે.